અરવિંદ કેજરીવાલજીના સમર્થનમાં સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આપ દ્વારા આયોજિત પ્રતિક ઉપવાસ કાર્યક્રમમાં જોડાયા. આપ કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અન્નદાતા અનશન નામે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા આમ આદમી પાર્ટીને ખતમ કરીને લોકશાહીની હત્યા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું. ખેડૂતોએ હુંકાર ભર્યો હતો કે જરૂર પડશે તો મોટી સંખ્યામાં ખેડૂતો અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સડક પર ઉતરશે. આજ રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર ખાતે અન્નદાતા અનશન નામે એક દિવસીય પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોએ અરવિંદ કેજરીવાલને સમર્થન જાહેર કર્યું હતું. આ મુદ્દા પર ખેડૂતોએ આગામી દિવસમાં જરૂર પડે તો સડક પર ઉતરવાનો પણ હુંકાર ભર્યો હતો. આ તકે અમૃતભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ખતમ કરીને લોકશાહીની હત્યા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ષડયંત્ર કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. આજે સમગ્ર દેશમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કેજરીવાલજીના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લાના વેલાડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ખેડૂતોએ આ પ્રતિક ઉપવાસ દરમિયાન હુંકાર ભર્યો હતો કે જરૂર પડશે તો મોટી સંખ્યામાં ખેડૂતો અરવિંદ કેજરીવાલજીના સમર્થનમાં સડક પર ઉતરશે. દિલ્હીની અંદર વિપક્ષને ખતમ કરી લોકશાહીની હત્યા કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા. ત્યારે ખોટા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. ત્યારે આજે 7 તારીખે દેશની અંદર ઉપવાસ આંદોલનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, પ્રતિક ઉપવાસનો, જેના સમર્થનમાં એટલે કે કેજરીવાલજીના સમર્થનમાં આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વેલાડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એક કાર્યક્રમ નક્કી કરેલો કેજરીવાલજીના સમર્થનમાં કે અન્નદાતા અનશન એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા માટે ચાલુ સિઝનમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું છે. આવતા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો પણ ગુજરાતમાં હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્ર બચાવવા માટેની આખરી લડાઈ ખેડૂતો લડશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.